નમસ્કાર, હું પ્રગતિ આહિર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ અને પ્રવક્તા. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ, નેતાઓ અને ટૂલકીટ ચલાવતા લોકો જે નરેન્દ્રભાઈ મોદીને મહિલાના મસીહા બતાવે છે, તો એમને મારે અમુક સવાલો પૂછવા છે, એના જવાબ આપશો આપ. મારો પહેલો પ્રશ્ન એ છે કે ભારતીય જનતા પાર્ટીના 46 વર્ષના શાસન દરમિયાન તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તમે કેટલી મહિલાઓને સ્થાન આપ્યું છે? મારો બીજો સવાલ એ છે કે 100 વર્ષના આરએસએસના સંગઠનમાં એક તો એવી મહિલા બતાવો કે જેણે રાષ્ટ્રીય નેતૃત્વ કર્યું હોય. મારો ત્રીજો સવાલ એ છે કે કુલદીપ સેંગર નામના વ્યક્તિએ જે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છે, એમણે એક નાબાલિગના બળાત્કારમાં દોષિત ઠેરાવ્યો છે, તો એની ઉપર કયા પગલા લીધા છે એ પણ મને જણાવશો. મારો ચોથો પ્રશ્ન કે પ્રજ્વલ રેવન્ના નામનો માસ રેપિસ્ટ, બળાત્કારી કે જેમનો હાથ પકડી અને નરેન્દ્રભાઈ મોદી સ્ટેજ ઉપર મંચ શેર કરે છે, તો એ શા માટે કરે છે? મારો પાંચમો પ્રશ્ન કે બ્રિજભૂષણસિંહ કે જે આપણા દેશનું નામ રોશન કરે છે, આપણા દેશ માટે ગોલ્ડ મેડલ લઈ આવે છે એવી પહેલવાન બહેનો દ્વારા આરોપિત ગણવામાં આવે છે, એ મહિલાઓને દિલ્હીની સડકો ઉપર ઘસેડીને લઈ જાય છે અને એ મહાન સંસદમાં બેઠા બેઠા એકદમ સુરક્ષિત છે, તો એ તમારી ભારતીય જનતા પાર્ટીમાં કેવી રીતે સુરક્ષિત રહી શકે છે એ પણ કહો. મારે એ પણ પૂછવું છે કે તમારા ડબલ એન્જિનથી ચાલતી મણિપુરની સરકારમાં મહિલાઓ સાથે મહિનાઓ સુધી અન્યાય થાય, નિવસ્ત્ર કરી અને સડકો ઉપર એમની પરેડ કરાવવામાં આવે છે, ત્યારે તમારો મહિલાઓ માટેનો જે સશક્ત બનાવવાનો પ્લાન છે એ ક્યાં જાય છે? મારે એ પણ પૂછવું છે તમને કે રામ રહીમ જે બળાત્કારનો આરોપી છે અને જેલમાં છે, પણ જ્યારે હરિયાણાની ચૂંટણી આવે છે ત્યારે પેરોલ ઉપર બહાર આવી અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરે છે, તો આ કેવી રીતે શક્ય બને છે? તો મને આ પ્રશ્નોના જવાબ તો તમારી પાસેથી એટલા માટે જોઈએ કે તમારી પાર્ટીના મંત્રીઓ, તમારી પાર્ટીના ધારાસભ્યો, તમારી પાર્ટીના જેને ગોડમેન માને છે એવા ગુરુઓ અને તમારી પાર્ટીના જે રાષ્ટ્રીય સ્તર છે ત્યાં તમે મહિલાઓને કેટલું સ્થાન આપ્યું છે? તો હું આ ચોક્કસથી આ વસ્તુ જાણવા માંગુ છું. પણ હા, સાંભળી લેજો, કોંગ્રેસ પાર્ટીમાં માનનીય રાહુલ ગાંધીજી અને તમામ વિરોધ પક્ષે 2023માં મહિલા અનામત બિલને મંજૂરી આપી હતી, પણ તમારી મંશા મહિલાઓ માટે બરાબર નથી. મહિલા બિલની આડમાં તમારે સીમાંકન કરીને તમારી સીટો વધારવી હતી, એટલા માટે તમારો આ પ્રોપોગંડા ફેલ થયો છે, એટલે તમને રડવું આવે છે. જનતાની સમક્ષ આવીને મારી બેનો કરવું પડે છે, પણ તમારા પ્રોપોગંડાને આ ભારત દેશની મહિલાઓ ઓળખી જ ગઈ છે અને માનનીય રાહુલ ગાંધીજીએ અને તમામ વિરોધ પક્ષના નેતાઓએ તમને ખુલ્લા પાડ્યા છે, એ યાદ રાખજો. અને મારા પ્રશ્નોના જવાબને ચોક્કસથી એના જવાબ આપજો. ગુજરાતના નેતાઓ, પ્રવક્તાઓને પણ કહેવા માંગુ છું કે આ મારા વિડીયોમાં જે પૂછેલા પ્રશ્નો છે એના જવાબ ચોક્કસથી આપજો. જય હિન્દ, જય ભારત.